નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એના ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 એકમ 6 અવિરામ યુદ્ધ, જેના લેખક છે ધૂમકેતુ, અવિરામ યુદ્ધના સ્વાધ્યાયની આજે આપણે ચર્ચા કરીશું। સૌપ્રથમ વાતચીત। પ્રશ્ન નંબર 1, તમે ક્યારે દરિયા કિનારે ફરવા ગયા છો? ત્યાં તમે શું જોયું છે? હા, અમે સપરિવાર સોમનાથના દરિયા કિનારે ફરવા ગયા હતા। ત્યાં અમે દરિયામાં નહાવાની મજા માણી હતી। ત્યાં શંકર ભગવાનનું મંદિર અને રાત્રે મંદિર ઉપર પાડવામાં આવતો લાઇટ શો જોયો હતો। ખાણીપીણીના વિવિધ સ્ટોર, દરિયાના પાણીમાં નહાવાની મજા માણતા લોકો, દરિયામાં નાની મોટી હોડીઓ, દૂર દૂર નાના મોટા વહાણો જોયા હતા। 2, દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે શું થાય? કેવું નુકસાન થાય? દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ખૂબ ઊંચા મોજાઓ ઉછળે છે। આ મોજા કિનારા તરફ વેગથી આવી અથડાય છે। ઘણી જગ્યાએ કિનારાને બચાવવા પ્રોટેક્શન વોલ બનાવેલી હોય છે, પરંતુ ઘણીવાર પ્રોટેક્શન વોલ ન હોવાને કારણે પાણી દરિયાના પ્રદેશમાં ઘૂસી ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે। વળી માછીમારો અને દરિયાખેડૂઓની હોડીઓને પણ નુકસાન થાય છે। આમ દરિયાકાંઠાના લોકોને જાનમાલનું ખૂબ જ નુકસાન થાય છે। 3, તમે કઈ કઈ કુદરતી આફતો વિશે જાણો છો? અમે ચક્રવાત, ભૂસ્ખલન, હિમવર્ષા, જ્વાળામુખી, દાવાનળ, પૂર, સુનામી જેવી કુદરતી આફતો વિશે જાણીએ છીએ। આ કુદરતી આફતો વિશે ટૂંકમાં માહિતી નીચે મુજબ છે। ચક્રવાત, તેમાં ભારે વરસાદ સાથે તોફાની પવનો વાય છે। ભૂસ્ખલન, ભૂસ્ખલન લાંબા સમય સુધી વરસાદ પડવાને કારણે થાય છે। જમીન ભેજવાળી થવાથી અને ભૂકંપને કારણે પણ ભૂસ્ખલન થઈ શકે છે। હિમવર્ષા, તેમાં બરફના કરા સાથે વરસાદ પડે છે। જ્વાળામુખી, જ્વાળામુખી સામાન્ય રીતે ટેક્ટોનિક પ્લેટ એકબીજાથી અલગ પડતી હોય કે એકબીજા તરફ ઘસતી હોય ત્યાં જોવા મળે છે। આ સ્થિતિમાં લાવા એક પ્રવાહમાં બહાર વહી પૃથ્વી ઉપર પથરાય છે। તેમના રસ્તામાં જે આવે છે તેનાથી બધું જ બળી જાય છે। દાવાનળ, જંગલમાં લાગેલી આગને દાવાનળ કહે છે। તેમાં લીલા વૃક્ષો અને વનસ્પતિ બળી જાય છે। પૂર, ભારેથી અતિ ભારે વરસાદ થવાથી નદીઓમાં પૂર આવે છે। પૂરને કારણે ઘણી તારાજી સર્જાય છે। સુનામી, દરિયાની અંદર આવેલા ધરતીકંપને કારણે સુનામી સર્જાય છે ને દરિયાકાંઠે ભારે વિનાશ થાય છે। 4, દરિયો તોફાની શાથી બનતો હશે? મોસમ બદલાતા દરિયા પરના તાપમાનને કારણે તીવ્ર ચક્રવાત ઉદ્ભવે છે। દરિયાનું પાણી ગરમ થતાં વરાળમાં રૂપાંતર થાય। આ ગરમ હવા ઉપર જતાં નીચે જગ્યા ખાલી થાય। આ ખાલી જગ્યામાં દબાણ ઊભું થઈ એ જગ્યા પર આસપાસની ઠંડી હવા ઝડપથી ઘસી આવે એ પવનની ગતિ સાથે દરિયાઈ તોફાન થાય છે। આમ આ રીતે દરિયો તોફાની બને છે। 5, તમે સુનામી વિશે શું જાણો છો? સુનામી એ જાપાની શબ્દ છે। સુ એટલે બંદર અને નામી એટલે મોજા। દરિયાની અંદરની પેટાળની પ્લેટોની સરહદો ખસે, એકબીજાથી દૂર જાય કે એકબીજા પર ચઢી જાય ત્યારે સુનામી ઉદ્ભવે છે। તેમાં દરિયાનું પાણી ઊંચા મોજા સાથે જમીન પર ઘસી આવે છે। 6, દીવાદાંડી શા માટે બનાવવામાં આવતી હશે? વહાણો અને આગબોટો માટે માર્ગો નક્કી કરવામાં કે આસપાસ રહેલા ભયજનક ખડકોના અસ્તિત્વની ચેતવણી આપવા ઊભો કરેલ દીવા સાથેનો મિનાર એટલે દીવાદાંડી। દીવાદાંડીનો મુખ્ય ઉપયોગ સાગર ખેડૂઓએ ભયજનક અને ખડકાળ દરિયા કિનારાથી ચેતવા માટે પણ થતો હોય છે। રાત્રિના અંતમાં નાવિક દરિયાકાંઠાથી નજીક છે કે દૂર તે આ દીવાદાંડીની મદદથી નક્કી કરી શકે છે। 7, વાવાઝોડાના નામ કેવી રીતે પડતા હશે? વાવાઝોડાના નામ બધા દેશો સાથે મળીને નક્કી કરે છે, જેમાં અલગ અલગ નામો પહેલાથી જ આપી દેવાયા હોય છે, જેમ કે ટોર્નેડો, હરિકેન। આ નામકરણ માટે વિવિધ દેશોનું સંગઠન પણ બનાવવામાં આવ્યું છે। દાખલા તરીકે ઈસવીસન 2004માં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ, શ્રીલંકા, ઓમાન અને થાઈલેન્ડ, આ 8 દેશો જે દરિયા કિનારાની સરહદ ધરાવે છે તેમની વચ્ચે આ નામકરણ માટે કરાર થયો હતો। ભૂતકાળમાં ઓખી, કટરીના, લીઝા, લેરી, તોકતે જેવા વાવાઝોડાના નામ અપાયા હતા। 2, પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું
તે કહો. ખોટું વાક્ય સુધારીને લખો. છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે. તો આ વાક્ય ખોટું છે. તો આ વાક્યને આપણે હવે સુધારીએ. તો છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈને તેમને બચાવવા જવા ધમ પછાડા કરે છે. 2. કુદરતના બળ સામે માણસનું બળ હારે છે. આ વાક્ય સાચું છે. 3. દરિયાઈ તોફાનમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે. તો આ વાક્ય પણ સાચું છે. 4. કુદરતના બળથી હોડી અને માણસ બંને અલગ થઈ જાય છે. આ વાક્ય પણ સાચું છે. 5. બાપના મોતનું વેર વારવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે. આ વાક્ય ખોટું છે. સુધારીને આપણે લખીએ, છોકરો બાપ દાદાના ધંધાને જાળવી રાખવા હોડકું લઈને દરિયામાં જાય છે. 6. પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિક્કારે છે. આ વાક્ય સાચું છે. પ્રશ્ન નંબર 3. નીચેના વાક્યો કોને ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે છે તે જણાવો. તો અહીંયા એક વાક્ય આપવામાં આવ્યું છે. આ વાક્ય કોણ બોલે છે, કોને કહે છે અને કયા પ્રસંગે બોલે છે તે આપણે લખવાનું છે. 1. માડી સાચવજે. તો જ્યારે છોકરો બાપ દાદાનો ધંધો આગળ વધારવા હોડકામાં બેસી દરિયામાં જાય છે ત્યારે છોકરો તેની માને કહે છે. 2. કેમ દોસ્ત, ઓળખાણ પડે કે? જ્યારે છોકરો દરિયામાં જવા પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હોય છે ત્યારે લેખક છોકરાને કહે છે. 3. લ્યો રામ રામ, સાંજે ફરવા આવશો કે? જ્યારે છોકરો ઝપાટા બંધ ચપળતાથી હોડકામાં બેસી દરિયામાં જાય છે ત્યારે છોકરો લેખકને કહે છે. વહેલું મોડું તો સૌને મરવાનું છે ને? જ્યારે તેનો દીકરો હોડીમાં બેસી દરિયો ખેડવા આનંદભેર ચાલ્યો જાય છે ત્યારે છોકરાની માં લેખકને કહે છે. પ્રશ્ન નંબર 4. આપેલા શબ્દ જૂથને લાગુ પડતા અ અને બ વિભાગમાં વહેંચો. અહીંયા કેટલાક વાક્યો આપેલા છે. આ વાક્યોને અ અને બ વિભાગમાં વહેંચવાના છે. અ વિભાગ એટલે કુદરતનું બળ અને બ વિભાગ એટલે માનવનું બળ. તો અહીંયા જે વાક્યો આપે છે એને કુદરતના બળ અને માનવના બળમાં આપણે વહેંચવાના છે. તો પહેલું વાક્ય છે ચંદ્ર પર ચંદ્રયાનનું ઉતરવું. તો આ માનવ બળનો વાક્ય છે. નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી. તો આ કુદરતી બળનું વાક્ય છે. કૃત્રિમ માણસ એટલે કે રોબોટ બનાવવો. તો આ માનવ બળનું વાક્ય છે. પહાડ ઘસી પડવો, આ કુદરત બળનું વાક્ય છે. સોલાર સિસ્ટમ બનાવી, આ માનવ બળનું વાક્ય છે. નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી, આ માનવ બળનું વાક્ય છે. પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા, આ માનવ બળનું વાક્ય છે. ભૂકંપથી મકાનો ધરાશાયી થવા, તો આ કુદરતના બળનું વાક્ય છે. અવકાશી સંશોધનો માટે યાન મોકલવું, તો આ માનવ બળનું વાક્ય છે. જંગલમાં દાવા ન લાગવો, તો આ કુદરતના બળનું વાક્ય છે. જ્વાળામુખી ફાટી નીકળવો, આ કુદરતના બળનું વાક્ય છે. શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા, તો આ માનવના બળનું વાક્ય છે. દરિયામાં સુનામી આવવું, આ કુદરતના બળનું વાક્ય છે. આંખ, હાથ, પગનું સર્જન, તો આ કુદરતના બળનું વાક્ય છે. પ્રશ્ન નંબર 5. આપેલા વાક્યોમાં તમે જે લાગણી અનુભવાતી હોય તે લખો અને તેના કારણની ચર્ચા કરો. તો આ કામ વિદ્યાર્થી મિત્રો તમારી જોડીમાં કરવાનું છે. અહીંયા ગુસ્સો, દુઃખ, ફિકર, નિરાશા, દયા, ડર અને નવાઈ જેવા શબ્દો આપેલા છે. આપણે આ વાક્યો વાંચવાના છે અને એમાં કેવી લાગણી અનુભવાય છે એ સામે લખવાનું છે. તો અહીંયા ઉદાહરણ માટે એક વાક્ય આપેલું છે, રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો. આ વાક્યમાં ડરનો અનુભવ થાય છે, માટે સામે લખેલું છે ડર. 1. માણસનું બળ થાક્યું હતું, કુદરતનું બળ વધતું હતું. તો અહીંયા કુદરતનું બળ વધે છે માટે દયાની લાગણી અનુભવાય છે. 2. મને હળી કાઢવા દો, હું દોડીને મારા બાપને બચાવી લાવું, મને હળી કાઢવા દો. તો આ વાક્યની અંદર એક છોકરાની બાપ પ્રત્યેની ચિંતા હોય છે, એટલે કે એમાં ફિકરનો અનુભવ થાય છે, માટે
ફિકર. 3 મનુષ્ય હાર્યો દરિયો જીત્યો. આ વાક્યની અંદર નિરાશા અનુભવાતી જોવા મળે છે. 4 મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો. તો આની અંદર આપણને નવાઈ જોવા મળે છે. 5 તે દિવસે એ એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જાય. તો આની અંદર આપણને દુઃખની લાગણી જોવા મળે છે. પ્રશ્ન નંબર 6 આપેલા શબ્દના નજીકના અર્થ સામે ખરું કરો. અહીંયા ઉદાહરણ તરીકે તુમુલ શબ્દ આપ્યો છે, એના નીચે 4 શબ્દો આપેલા છે: અંધારું, સમરા, યુદ્ધનું મેદાન અને ભયંકર. તો આ 4 માંથી ભયંકર એનો સાચો અર્થ થાય માટે એની સામે ખરાની નિશાની કરેલી છે. તો અહીંયા એક ઘૂસર, તો ઘૂસર માટે અહીંયા નીચે 4 વિકલ્પો આપેલા છે, એમાંથી સાચો વિકલ્પ છે ક ધૂળના રંગનું. 2 અતળ, અતર એટલે કે બ તળિયા વગરનું. 3 ચિંતાતુર, બ વિચારોથી ગભરાવવું. 4 મશગુલ, એનો સાચો અર્થ છે ક તલ્લીન. પ્રશ્ન નંબર 7 આપેલા વાક્યોમાંથી રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો અને નવું વાક્ય બનાવો. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે હળી કાઢવી, અને નીચે એક વાક્ય આપેલું છે કે શિવાંશ વાછરડાનો જીવ બચાવવા દોટ મૂકે છે. તો હળી કાઢવી એટલે એનો અર્થ થાય દોટ મૂકવી. હળી કાઢવી રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી વાક્ય બનાવીએ તો પિતાને બચાવવા દીકરાએ હળી કાઢી. 1 મીટ માંડવી વાક્ય છે મા દીકરો પિતાના સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા હતા. મીટ માંડવી રૂઢિપ્રયોગનો અર્થ થાય એકી નજરે જોઈ રહેવું. મીટ માંડવીનો રૂઢિપ્રયોગનો વાક્ય પ્રયોગ કરીએ તો વર્લ્ડ કપની ફાઇનલમાં લોકો ટીવી સામે મીટ માંડીને બેઠા હતા. 2 ઠઠ જામવી ગિરનારની લીલી પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓ એકઠા થયા. તો ઠઠ જામવી એટલે ભીડ જામવી. ઠઠ જામવીનો વાક્ય પ્રયોગ કરીએ મેળામાં ઠઠ જામી હતી. 3 આહવાન કરવું ગાંધીજીએ અહિંસાના શસ્ત્રથી અંગ્રેજોને પડકાર ફેંક્યો. આહવાન કરવું એટલે પડકાર ફેંકવો. આહવાન કરવું વાક્ય પ્રયોગ કરીએ યુદ્ધમાં અભિમન્યુએ કૌરવો સામે પડકાર ફેંક્યો. 4 નાક વઢાઈ જવું અભિમન્યુ જેવા નવલોહિયાથી હાર્યા એથી કૌરવ યોદ્ધાઓની આબરૂ ગઈ. તો નાક વઢાઈ જવાનો અર્થ થાય છે આબરૂ જવી. તો નાક વઢાઈ જવુંનો આપણે વાક્ય પ્રયોગ કરીએ ખરાબ કામ કરવાથી આપણી આબરૂ જાય છે. 8 નીચેના વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. તો અહીંયા 10 વાક્યો આપેલા છે, એની અંદર અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ, ઉદ્ગાર, અવતરણ, આ બધા વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી અને આપણે વાક્ય ફરી લખવાનું છે. 1 દીપિકા પાસે નોટ, પેન્સિલ, રબર, ચોપડી વગેરે છે. આ વાક્યમાં નોટ, પેન્સિલ, રબર પછી અલ્પવિરામ આવશે અને વાક્યની અંતે પૂર્ણવિરામ આવશે. 2 પિનલ પાણી લઈને અમને આપ. આ વાક્યની અંદર પિનલ પછી અલ્પવિરામ અને વાક્યને અંતે પૂર્ણવિરામ આવશે. 3 બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે. તો બાપુજી પછી અલ્પવિરામ અને ક્યારે અમદાવાદ જવાના છે એની અંદર પ્રશ્ન પૂછાય છે માટે વાક્યની અંતે પ્રશ્ન વિરામ. 4 ખબરદાર ત્યાં જ ઊભા રહેજો. આ વાક્યમાં ખબરદાર પછી ઉદ્ગાર અને વાક્યની અંતે પણ ઉદ્ગાર ચિહ્ન આવશે. 5 અરે સાહેબ શું ભગવાને બચાવતા નથી આવડતું. તો આ વાક્યની બંને બાજુ અવતરણ ચિહ્ન અને સાપ પછી ઉદ્ગાર ચિહ્ન અને આવડતું પછી પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. 6 અમે પ્રવાસમાં દીવ, દ્વારકા, વેરાવળ અને સોમનાથ ગયા. આ વાક્યમાં દીવ, દ્વારકા પછી અલ્પવિરામ અને વાક્યના અંતે પૂર્ણવિરામ આવશે. 7 પ્રાર્થનાના શબ્દો હતા મંદિર તારું વિશ્વ રૂપારું. પ્રાર્થનાના શબ્દો હતા એના પછી અર્ધવિરામ અને મંદિર તારું વિશ્વ રૂપારું એ પંક્તિની બંને બાજુ અવતરણ ચિહ્ન આવશે. 8 તુલસીદાસે રામચરિતમાનસ ગ્રંથ લખ્યો છે. આ વાક્યમાં રામચરિતમાનસ એ પુસ્તકનું નામ છે માટે રામચરિતમાનસની આજુબાજુ અવતરણ ચિહ્ન અને વાક્યની અંતે પૂર્ણવિરામ આવશે.
9. બાળકે કહ્યું, મને હળી કાઢવા દો. આ વાક્ય બાળક દ્વારા બોલાયેલું છે, માટે બાળકે કહ્યું પછી અલ્પવિરામ, અને જે મને હળી કાઢવા દો બાળક દ્વારા બોલાયેલું વાક્ય છે, માટે એની બંને બાજુ ડબલ અવતરણ ચિહ્ન આવશે. 10. છોકરો કહે, માડી સાચવજે. આ પણ ઉપરના વાક્ય જેવું જ છે કે છોકરાએ કીધેલું છે, માટે છોકરો કહે પછી અલ્પવિરામ અને માડી સાચવજે એની આજુબાજુ ડબલ અવતરણ ચિહ્ન આવશે. 9. નીચેના વિરામ ચિહ્નો આવતા હોય તેવા બે વાક્યો તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્ન વિરામ, ઉદ્ગાર ચિહ્ન, અવતરણ ચિહ્ન અને અલ્પવિરામ વાક્યો અગાઉના પાઠમાંથી તમારે પાઠ્યપુસ્તકમાંથી શોધી અને અહીંયા બબે વાક્યો લખવાના છે. તો ગંગાપુર એને તે ગામડું કહેવું કે અંદામાન? ચોમાસામાં નદીમાં પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય? કાળા પાણીની સજા થઈ હોય એવું લાગ્યું? વાહ, ધન્ય છે એ વીરને. બા, કોઈ દિવસ નહીં ને આજે ભાભી આજે આમ કેમ કરે છે? સોના, તારે શું પૂછવું છે? પીઠ, પગ જીભથી ચાટીને ચોખ્ખા રાખે. અનંત, વાસુકી, શેષ, પદ્મનાભ, તક્ષક અને કાલિય વગેરે સાપની જાતો જ છે. પ્રશ્ન નંબર 10. ચર્ચા કરો, લખો, રજૂ કરો. 1. ક્યારે દરિયો મજાનો ને ક્યારે ડરામણો? દરિયો વિવિધ રૂપે જોવા મળે છે. ક્યારેક શાંત તો ક્યારેક ડરામણો લાગે છે. દરિયામાં લો પ્રેશર સિસ્ટમ ઊભી થાય છે ત્યારે શાંત દેખાતો દરિયો ડરામણો લાગે છે. દરિયો શાંત હોય ત્યારે મજાનો અને તોફાની બને ત્યારે ડરામણો લાગે છે. 2. જો તમને દરિયા કિનારે જવા મળે તો? જો મને દરિયા કિનારે જવા મળે તો હું ચોક્કસ જાઉં. ત્યાં દીવાદાંડી, આગબોટ, સાગર ખેડૂઓ વિશે જાણવાનો પ્રયત્ન કરું. દરિયા કિનારે હોડી કે સ્પીડ બોટનો આનંદ માણું. પ્રશ્ન નંબર 11. પ્રશ્નોના ઉત્તર લખો. 1. મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા, કારણ આપો. છોકરાના પિતાની હોડી દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ હતી. તેમની નાની સરખી હોડી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતી અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી. આ દ્રશ્ય જોતા જ મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા. 2. છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં? છોકરો અને તેની માં સાંજે દરિયા કિનારે તેના પિતાની હોડી લઈને પરત આવવાની રાહ જોઈને ઊભા હતા. તેમને દૂર દૂર ઝાંખા અંધકારમાં તેમની નાની હોડકી હિમાલય જેવા મોજા ઉપર ચડીને નીચે પછડાતી ને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી. આ જોઈ છોકરો આનંદિત થઈ કૂદવા લાગ્યો, પરંતુ હોડી ખૂબ દૂર હતી. પવનનો ઝપાટો એટલો આકરો હતો, દરિયાનો વેગ એટલો ભયંકર હતો. ધીરે ધીરે દરિયો વધારે ને વધારે પ્રચંડ બનતો હતો. હોડી ઉપર એક પછી એક પછડાટથી પવનના એક ઝપાટાથી હોડી અને તેના પિતાને જુદા કરી દીધા. આ જોઈ છોકરાનો આનંદ જતો રહ્યો. 3. છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે? છોકરાએ તેના બાપ દાદાના ધંધાને ટકાવવા અને આગળ વધારવાના ઈરાદાથી હોડી તૈયાર કરી હશે. 4. પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે છોકરાના વિચારો જણાવો. છોકરો પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે વિચારે છે કે તેને ભગવાનને આ ધંધો સોંપ્યો છે. તેના પિતા દાદા વગેરે દરિયામાં જ મર્યા અને તેથી તેનું પણ જે થવાનું હોય તે થાય. પણ તે દરિયામાં જવાથી પાછો પડે તો તેની માનું નામ લાજે. 5. આ એકમનું અવિરામ યુદ્ધની જગ્યાએ તમારે આપવાનું હોય તો કયું શીર્ષક આપો? શા માટે? તોફાની દરિયો અને જીવનું જોખમ. દરિયા ખેડૂ પોતાના જીવના જોખમે દરિયામાં જાય છે અને દરિયો તોફાની બને છે. દરિયા ખેડૂ પોતાના જીવ પણ ગુમાવી બેસે છે. મને આ શીર્ષક યોગ્ય લાગે છે. આ સિવાય પણ તોફાની દરિયો, સાગર ખેડૂ, દરિયો અને મનુષ્ય, જીવન એક સંઘર્ષ જેવા શીર્ષક પણ આપી શકાય.
6. પાઠના આધારે તોફાની દરિયા વિશે 6-7 વાક્યો લખો. દરિયાના મેલા ડોળા પાણીના ડુંગર જેવડા મોજા ઉપરા ઉપરી આવે છે અને ખડક પર પછડાય છે. રાક્ષસની ચીસોની જેમ પવન સુસવાટા બોલાવે છે. મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને મોટા અવાજ સાથે ઘસારા બંધ પાછા જાય છે. દેવ દાનવના યુદ્ધ જેવા દરિયાના પ્રચંડ મોજાનો અવાજ ભયંકર લાગે છે. મોજાની એક પછડાટ ઉપર બીજી પછડાટની તરત ત્રીજી, એમ એક પછી એક પછડાટની પરંપરા ચાલુ હોય છે. દરિયામાં હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાય છે. બોલો, હું કોણ છું? વિદ્યાર્થી મિત્રો, અહીંયા 6 ઉખાણા આપવામાં આવે છે અને એ ઉખાણાને તમારે વાંચવાના છે અને એને ઓળખવાનું છે. ટૂંકી પાતળી લાકડી ઝાડ ઉપર લટકે, પોષણ આપે ભરપૂર, તો એ સૌ ચૂસી ચૂસીને પટકે. આ ઉખાણાનો સાચો જવાબ છે સરગવો. ચાલે છે પણ જીવ નથી, હાલે છે પણ પગ નથી, ખાવ તો એ પેટ ન ભરાય, બેઠક છે પણ બાજોટ નથી, તો આ ઉખાણાનો સાચો જવાબ છે હિંચકો. સવારી થાય પણ ઘોડો નહીં, વાહન ખરું પણ મોટર નહીં, પેટ્રોલ ડીઝલની જરૂર નહીં, પૈડા બે પણ સાયકલ નહીં, તો આનો સાચો જવાબ છે બળદગાડું. પ્રવાહી છે પણ પાણી નથી, પૌષ્ટિક ગણું પણ દૂધ નથી, ગળ્યું છે પણ જ્યુસ નથી, ચીકણું ખરું પણ એ ગુંદર નથી, તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે મધ. 3 અક્ષરનું તેનું નામ, અંત કપાય અતિ બચે, પ્રથમ વિના તો તિથિ વંચાય, મળે તે સ્નેહીજન ના ઘરે, કહો કોણ હશે એ? આનો સાચો જવાબ છે અતિથિ. પાણી સરસ પણ ગંગાજળ નહીં, પૌષ્ટિક ખરું પણ દૂધ નહીં, તેલ આપે પણ તેલી પીવું નહીં, પ્રસાદ છે પણ ગળપણ નહીં, કહો શું હશે એ? આનો સાચો જવાબ છે નારિયેળ. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો એના ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો.